20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. વિશ્વ ચકલી દિવસની ભુજ સહિતના તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી. ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કુંડા અને પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા કચ્છના ગામો અને શહેરોમાં પાણીના કુંડા અને ચકલીઘર પહોંચાડવામાં આવ્યા હતા. આ સેવાકીય કાર્યમાં જીવદયા પ્રેમીઓ સ્વેચ્છાએ જોડાયા હતા. ચકલી બચાવો અભિયાન કચ્છના સીમાડા ઓળંગીને ગુજરાત સુધી પહોંચ્યું છે અને ઠેર ઠેર માનવજ્યોત સંસ્થાના કુંડા અને ચકલીઘર લટકતા જોવા મળી રહ્યા છે. માનવજ્યોત સંસ્થા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને મદદરૂપ બનવા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ સેવા કાર્ય અંગે સંસ્થાના પ્રબોધ મુનવરે સમગ્ર માહિતી આપી હતી. 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ. આખા વિશ્વમાં આ ચકલી દિવસની ઉજવણી થાય છે. મિત્રો, ચાલો આપણે સૌ લુપ્ત થતી ચકલીઓને બચાવીએ. માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 21 વર્ષથી દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર અમે 4 મહિના સુધી તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળી રહે, ચકલીઓને રહેવા ઘર મળી રહે, એના માટે ચકલીઘર અને કુંડાનું વિતરણ કરતા આવ્યા છીએ. અત્યારે તમે જોતા હશો કે કચ્છના દરેક ગામડા અને શહેરોમાં માનવજ્યોતના કુંડા લટકેલા તમે જોઈ રહ્યા છો. ખાસ કરીને હું લોકોને વિનંતી કરીશ, જીવદયા પ્રેમીઓને વિનંતી કરીશ કે દરેક પોતાના ઘરની અંદર જ્યાં પણ જગ્યા હોય, આંગણામાં, વૃક્ષ ઉપર, ત્યાં એક કુંડો અને એક ચકલીઘર અવશ્ય લટકાડો. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી, તરસ્યા પક્ષીઓને જ્યારે પાણી પીવા નથી મળતું ત્યારે તરફડીને મૃત્યુ પામે છે. આવા પક્ષીઓને પણ આપણને બચાવવા પડશે. અને એના માટે આપણા ઘરની છત ઉપર જ્યાં પણ જગ્યા હોય ત્યાં એક પાણીનું વાસણ મૂકો, એક પાણીનું નાનું કુંડું મૂકો, જેના ઉપર તરસ્યા પક્ષીઓ આવીને પાણી પીશે અને કેટલું આપને પુણ્ય પ્રાપ્ત થશે. આ જીવદયાનું કામ કરવા જેવું છે. દરેકે ભાઈ બહેનો આ જીવદયાના કાર્યમાં જોડાય. આજે ચકલીઓ કચ્છ મૂકી ગઈ છે, એના ઘણા બધા કારણો છે. પ્રદૂષણ તમે જુઓ, મોટા મોટા ટાવર જુઓ, જંતુનાશક દવાનો વપરાશ વધ્યો, આવી અનેક સમસ્યાઓના કારણે આજે ચકલી કચ્છ અને ગુજરાત છોડી ગઈ છે. આવી ચકલીઓને બચાવવા માટે માનવજ્યોત સંસ્થા છેલ્લા 21 વર્ષથી સતત અભિયાન ચલાવી રહી છે અને એના એક ભાગરૂપે અમે લોકો દર વર્ષે ચકલીઘર અને કુંડા વિતરણ કરીએ છીએ. અત્યારે ગયા વર્ષે અમે લોકોએ લગભગ 40,000 કુંડા અને 30,000 ચકલીઘર વિતરણ કર્યા હતા. ખાસ કરીને ચકલીઓ માટે રહેવા માટે હવે ઘરમાં ક્યાં જગ્યા નથી. આપણા મકાન છતવાળા થઈ ગયા. પહેલાના જમાનામાં આપણા મકાન લીપણ પોતીવાળા હતા અને ઉપર વરાવંજીવાળા મકાનમાં ચકલી માળું બાંધીને રહેતી હતી. હવે ચકલીઓ માટે આપણે જગ્યા મૂકી નથી. ઘરની અંદર દિવાલ ઘડિયાળ હતા, ઘરની અંદર ફોટા અને છબી રહેતા છે. ક્યાં આજે તો બધું મોબાઈલમાં સમાઈ ગયું. હવે ચકલી માટે ક્યાં રહેવાની જગ્યા નથી. એટલે ચકલીઓ કચ્છ છોડી ગઈ છે. માનવજ્યોત સંસ્થાએ જે અભિયાન છોડ્યું એનાથી ઘણી બધી ચકલીઓ આજે કચ્છમાં દેખાવા લાગી છે. આજે આપણે જોઈ શકીએ છીએ મોટા મોટા જૂથમાં ઘણી ચકલીઓ દેખાય છે. ત્યારે ફરી પાછા આપણે જાગૃત બની આવી ચકલીઓને બચાવીએ. આજે સમગ્ર વિશ્વમાં જ્યારે વિશ્વ ચકલી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આપ સૌ મિત્રોને, જીવદયા પ્રેમીઓને મારી નમ્ર વિનંતી છે, ઘર ઘર એક પાણીનો કુંડો મૂકો, એક ચકલીઘર અવશ્ય મૂકો.